બંધારો કાનુડો કેવું તો પોટી કરી છે અત્યારે એટલે હમણાં હે ને આમાં સામાન કેટલો આવે ને હું તમને હમણાં બતાડું. નાવા જાય નાવા. હે વેલકમ બેબી. બેબી નું નામ આની પૂછકું રાખ્યું કેવું છે કમેન્ટ કરજો. કા હું રાખું નામ મહાવીર. ગાઈસ મહાવીર નામ રાખવાનો વિચાર છે. આપણે જોઈએ જો કઈ રીતે બને છે. લો ગાઈસ જો લે હા મહાવીર બજરંગબલી. વાહ બે માણસ છે અને એનું બચ્ચું અને એક છોકરાને ગરમી વાળો કરી દીધો. હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ ને જો ભાણેજ અત્યારે સૂઈને ઉઠ્યો છે અને એની આજ છે એની છઠ્ઠી યાની કે નામકરણ. અને આ કમલેશ છે ને કમલેશ બાપ બની ગઈ. સમજો तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. બાપ બનવાની ખુશી તમે જો. બાકી જો એ અત્યારે આમ હૂતો હે. અહીંયા આવી જાવ અહીંયા આવી જાવ કમલેશ. જો બાકી તો એને પોટી કરી છે અત્યારે એટલે હમણાં હે ને આ સામાન થી હમણાં કમલેશ દૂધશે પોટી કરેલી છે. બાકી જો એની માટે કેટલી વસ્તુ લીધેલી છે અમે બધાએ. આ જો સેનિટાઈઝર છે, પછી આ બધું તો તમને ખબર જ હશે શું છે. જો સેનિટાઈઝર અને કેટલા ટાઈમ પછી હું વ્લોગ મૂકું છું એટલે આ વ્લોગને તમે શેર કરજો ને. બાકી જો આ બધી નાની વસ્તુ છે મોટી. આની પોટી અત્યારે સાફ કરે છે જો હાથમાં લઈ લીધું છે. ચાલો હવે મસ્ત મજાની પોટી સાફ થઈ જાય ત્યારબાદ થઈ જાય. ગેસ જો નાની ને રમાડે બંધારો કાનુડો કેવું તો હંગીન ગાય ન ધોતો. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. હેટકી આ મમ્મી અમે તો કાનુડો કે અમે તો કોઈ નામ નહીં લઈએ ભાઈ, અમને આવડે નહીં કોણ લે. એકચ્યુઅલી આને અત્યારે નીંદર આવે છે હવે અને હવે એ હમણાં સુઈ જાય છે એનો ટાઈમ થાય છે એટલે હવે ઘડીક અમે બધા અહીંયા હમણાં રમાડીએ. અને અત્યારે છે ને કાકી રમાડી રહી છે પાંજાને. જો હજી નીંદરમાં એને હું છે પણ બધા રમાડવામાં વ્યસ્ત છે અત્યારે. બાકી જો હમણાં અમે ખોલીએ છઠ્ઠીનું એટલે કેટલો સામાન નીકળે ને હમણાં રાખી દઈએ પછી આ કરી દઈએ પેક. બાકી એટલે આપણે ઓલું કરી લઈએ. ગાઈસ જો આમાં કેટલો સામાન આવે હું તમને બતાડું. પેલા તો ફુગા તો હે ને અમે અલગથી લીધા હતા. ફુગા ગાઈસ અલગથી લીધા હતા. પછી આ છે જોડ જીનકાની જોની. બાકી આમાં જો આ છે રૂમાલ કે આમાં લખવાનું જો વેટ કેટલો છે એવી બધી વસ્તુ. બાકી જો આ ઓલું છે વેલકમ ટુ એના પોસ્ટર ને આમાં આવું નાના મોટું વસ્તુ આવેલી છે. બાકી જો ગાય જવા કાર્ડ આવેલા છે હું તમને હમણાં બતાડું બધી વસ્તુ કે હું કેટલા કાર્ડ આવે લખીને તૈયાર થઈ જાય ને એટલે બતાડીએ અમે તમને. બાવને અમે અહીંયા હુરાવ્યું ને જો હમણાં આ બધું ડેકોરેશન થઈ જાય ને ઘણી બધી વસ્તુ છે અહીંયા ગોઠવવું એટલે ગોઠવાઈ જાય એટલે હું તમને બતાડું. ચાલો ડેકોરેશન હું તમને બતાડું. જવું કર્યું કે છઠ્ઠીનું લખ્યું અને કે કહું મસ્ત એવું ડેકોરેશન કરી દીધું છે ને. હજી આમાં નામ બામ લગાડીને અહીંયા લગાડવાનું છે નીચે એટલે મસ્ત એવું ડેકોરેશન થઈ ગયું. તમે ચેક કરી લો. બાવ હવે ઢાંકી દઈએ આને. હવે દેખાણો ને તમને જો રમે છે એ બાવ. જો હવે મહેમાન પણ આવી ગયા છે. બાકી પણ મહેમાન આવે એટલે બતાડો. બાકી ડેકોરેશન તમે ચેક કરો બહુ મસ્ત હે. વેલકમ બેબી. આ છે અમારે કાકાનો છોકરો. હાથમાં લાય.
વધારે બોલ. હું નાખ્યું આનું નામ આપણે પૂછકું રાખ્યું. ગાઈસ બેબીનું નામ આની પૂછકું રાખ્યું. કેવું છે કમેન્ટ કરજો. હા જો ગાઈસ ગુયું હજી અમારે હુઈને ઉઠશે હમણાં, જો કે ઉઠી જ ગયું છે આખું. જો બાકી જો આ કમલેશ અહીંયા હતા, અહીંયા જો આ બધા મહેમાન બધા ચા પાણી પીવા ગયા અને આ ડેકોરેશન આવું થયું. બાકી આ જો મારા ખોરામાં હૂતો જો આખું ખોલી ને આ પપ્પુ ગાઈસ પપ્પુ આવ્યો. પપ્પુ ખાર કરે. હે આનું નામ શું છે? પપ્પુ. પપ્પુ વહી ગયો ને આ જો આમ પડી છે ને ઓલો આ મોબાઈલમાં ખોકા મારે ને આ જો આખું ખોલે. આનું આ ઢીંગાનું નામ શું છે? પોચકું. પોચકું ગાઈસ આને નામ પાડ્યું. અને નામ શું રાખવાનું કમલેશ? હું વિચાર હું રાખું નામ? મહાવીર. ગાઈસ મહાવીર નામ રાખવાનો વિચાર છે અને આની તો પોચકું પાડ્યું નામ. હું તે કીધું હમણાં કેતો. ચાલો ગાઈસ આગળ નીકળ્યા. હેલો ગાઈસ જો અમે અહીંયા બાટવે જવાનું થયું છે. બાટવે એટલે હવે બાટવે જઈએ છીએ થોડોક માલ સામાન લેવા. અને અહીંયા તમે ચેક કરો કે જો અહીંયા ધોઈ નાખ્યું આ વરસાદના પાણીએ. આની માથેથી પાણી જતું હોય ગાઈસ. જો માથે આવતું હોય એટલું. અને બાકી ચાલો હવે આપણે નીકળીએ. બેગ તૈયાર થઈ ગઈ હે બાટવે જઈને મેળા. અહીંયા ગાંઠિયા હે તો આ તો બંધ છે એટલે હવે બીજે ક્યાંક જાય જોઈએ. હવે આખા બાટવામાં તો ક્યાંક તો જડી જ જાય છે. બાટવાની બજાર જોઈને તો તમે બોરિંગ થાય છો એટલે કઈ બાટવાની બજાર નથી બતાડતો. જાય છે ગાંઠિયા લઈ લીધા એ વાલે 2 કિલો. ગાઈસ ગાંઠિયા લીધા, એક પેકેટ ડીશ લીધી. જેમ કે ડીશ તો હતી તો પણ લઈ લીધી. પાછા ટમેટા છે ને આમાં બટેટા છે. એટલી વસ્તુ લીધી ગાઈસ. બાકી હવે જાય ઘરે. આપણે જોઈએ જો કઈ રીતે બને છે. લો ધુવાળા નીકળ્યા ગાઈસ. ગાઈસ એકચ્યુઅલી જો બધા અમે અહીંયા પવન ખાવા આવ્યા છે અત્યારે. પવન મસ્ત મજાનો પવન. હમણાં બાઈક પડે મજા આવે છે. હમણાં મજા આવી જાય મસ્તીમાં. બાકી જો એટલી બાઇકું છે વરસાદની હિસાબે. 2 4 વ્હીલ છે વરસાદની હિસાબે હે ને કંઈ નથી કરેલું. બાકી જો અમારા મેન મુખ્ય આવે છે. હાલો ભાઈ પૂગી જાઓ જમવા. અને ગાઈસ બાકી તો હે ને વરસાદ અત્યારે કંઈ છે નહીં. માહોલ વરસાદ જેવો. અને 2 4 વ્હીલ ને હજી અડધું માણસ તો આવેલું નથી કાંઈ નહીં વરસાદની હિસાબે. બાકી જાય પવન ખાવા બેઠા છે. જો આ ફૂઈ છે. ફૂઈ હામું જો તમને લઈ લે. હા ફૂઈ કપડા સૂકવે છે. નાના છોકરા ના ઓલો જે હંગે ભંગે ને એટલે ત્યાં સૂકવવું પડે એકચ્યુઅલી. ગાઈસ ફાઇનલી બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ લો. જો કાનો અહીંયા છે. હમણાં કપડા કેવા હે મને કમેન્ટ કરજો. બાકી જો અહીંયા હમણાં રાખીએ. બપોર લાવ તો ફોન વગાડે બબુ વગાડ. એ ઓલો દીવો ઢાંકી દીધો તો ઓલ ગાય આવે. દીવો ઢાંકી દીધો ગાય આવે.
ગાઈસ જો આ છે ને મારે આ બાબુની હે ને ફુયા છે એટલે આની નામ વિચાર્યું નથી, અમે જ વિચાર્યું હું રાખવાનું. અને એક ઝાપટ મારી હોય ને ગાઈસ. ગાઈસ આ છે અમારો પપ્પુ અને પપ્પુએ નામ રાખ્યું છે હું પૈસકુ. ગાઈસ જો ફુઈ આ લઈ દીધા છે બહુ મસ્ત એવા કડા. જો ગાઈસ મહાવીર બજરંગબલી. વાહ ભાઈ વાહ ગાઈસ ફુઈએ રાખી દીધું છે મહાવીર. બબલા લેવા પૈસા બબલું લઈને ખાઈ જાય. માવો માવો માવો. માસીની તરફથી આવેલા છે અને શું કહેવાય કોસિયા. બસ એ વાત પકડ્યો ખાલી. દાદીમાં છે ગાય છોકરા. મારા મમ્મી અને આના નાની છોકરાના નાની છોકરી છે. ગરમી થાય બેન હામું જો તો. હા હા માણાને 3 છોકરા છે. આ છોકરાનો પપ્પા એ તો બધાને ખબર જ છે. જેમ કે આ છોકરાની મમ્મી આ 2 માણસ છે અને એનું બચ્ચું. આ છે છોકરાનો મોટો બાપો અને આ છે જિંદગીમાં મોટી માં. આ છે દાદીમાં જો. અને આ છે ફૂઈ. ઘડીક નાકમાં ગરમી છે. નાકમાં ગરમી છે ગાઈસ જો નાકમાં ગરમી. આમથી હાલે કઈ છોકરાને ગરમી વાળો કરી દીધો. મહાવીર એનું નામ જ ભૂલાઈ જાય છે. મહાવીર છે ગાઈસ આનું નામ. જો અત્યારે રોય છે ને એના માટે આ લીધું. હવે ઉભો રહે જાઓ ગાઈસ. બાકી હવે એ ભૂખો થયો છે જો રોય છે. હવે એને પેટ ભરાવે બેન અને બાકી અમે બહાર જાય. બાય બાય ટાટા. ગાઈસ ફાઇનલી નામકરણ થઈ ગયું છે અને હવે બધી વસ્તુ પતી ગઈ છે. બધા પોતપોતાની ઘેરે વહી ગયા છે અને હવે અમે તન જ છે અહીંયા. જો આની સુસુ કરી છે એટલે હવે ના પપ્પાજી છે ને સાફ સૂફ કરશે. શું કરવું? ગોદડી ફેરવી જો ફેરવી દીધી છે. મને તો વિડીયો ઉતારવા રાખ્યો. कौन है ये लोग कहां से आते हैं બાકી જો ગાઈઝ બધું થઈ ગયું છે. બધું કમ્પ્લીટ. એટલે હવે મારે જવાનું છે વાડીએ. એટલે વાડીએ તમને બતાડી. વાડી ઘોડિયું કેમ છે મને કમેન્ટ કરજો. બહુ મસ્ત છે ગાઈઝ. આ લીધું છે 2000 માં. જો એના હાટો આ પણ લઈ લીધો. તમને બતાડું જો કઈ રીતે ફરે નહીં. જો કેટલી ઘરી ફરી છે હો ગાઈઝ. આખા ખેતરમાં વાવી હતી પણ પાણીની હિસાબે આખા ખેતરમાં ઉગી નથી. જો આ ફેમિલી આવી હમણાં આને નાખી દે બધાને. બાકી જો આખા ખેતરમાં વાવી હતી એટલે નો ઉગી ને ચાલો હવે વાડીએ જઈને આ બધાને નાખીએ આપણે. કમલેશ જો બધું લઈ જાય છે. હા બસ દવ આગળ તો હાલો તું લઈ આવ્યો આના માટે. એટલે બધી વસ્તુ નાખી દઈએ આને હવે અહીંયા અલગ અલગ. હમણાં 4-5 દિવસથી કઈ કામ હતું ને એટલે આવી નહોતા શકતા અને થોડું ઘણું ભેગું નીમ કર્યું હતું એટલે નાખી જ દે. જો કેટલો છે હજી સામાન. માંડવી કે કવી છે તમને હું હે ને સ્પીડમાં બતાડી દઉં એટલે બધી વસ્તુ બધી દેખાય છે. આમાં ક્યાંક નબળું છે જો આવી જગ્યાએ કે ભાઈ પાણી ભરાણા ને ત્યાં નબળું છે. અને બાકી તો બહુ મસ્ત હે માંડવીમાં કોઈ જાતનો કઈ વાંધો નથી. મસ્ત જ છે એક નંબર. જોઈ લ્યો તમે. બાકી ચાલો હું આપણે વાઈવમાં તમને વાઈવ બતાડું ને પછી વ્લોગનો એન્ડ કરું. અને અમે આંબા પણ લીધા અને એ આંબા પણ અહીંયા વાવવાના છે એટલે એ વ્લોગ પણ હું ઉતારવાનો છું. એટલે ત્યાં સુધી તમે બધા બન્યા રહીજો આ વ્લોગમાં. આખી ભરાઈ ગઈ છે. આ ચોમાસાની હિસાબે હે ને 2 ફેરી સેલ આવી છે એટલે આખી ભરાઈ ગઈ. જોઈ લ્યો
જો આ એટલામાં ઉગી નથી કેમ કે પાણી ભરે જ હતું ને એટલે ક્યાંય નથી ઉગી. આ બોયડી છે બે પણ વધતી જ નથી. કેટલો ટાઈમ થયો તમે કમેન્ટ કરજો કે હું કરું. જામફળ છે પછી આને શું કહેવાય કમેન્ટ કરજો. આને હમણાં જો બતાડું નથી આમાં ક્યાં છે આર્યા. આને શું કહેવાય કમેન્ટ કરજો તમે. મને તો ખ્યાલ છે તો પણ નથી કહેવું તમે. ને આ જો લીમડો સુકાઈ ગયો હાવ. શું કારણ કંઈ ખબર નહીં. જામફળ છે જો જોરદાર હે ને. જામફળ મીઠા જો લાલ લાલ દેખાય. અને બાકી તો હવે આ વિડીયાનું હું અહીંયા જ એન્ડ કરું. અને માંડવી તમે જોવો અને જો જામફળ આખા હેઠે છે. અને જે આંબા લઈ આવ્યા છે ને એ આંબા આજથી 10 ફૂટ જગ્યા મૂકીને વાવવાના છે. આ એટલામાં 4 10 ફૂટ જગ્યા મૂકીને વાવવાના છે. અને આ જો બાકી તો બધી વસ્તુ અડધો બગીચો. એક બત્તી અહીંયા છે ને એક બત્તી વાં છે. જો ગાય દેશી જમરૂ ખાવાની કોઈ મજા જ અલગ છે. આ વ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ. એટલે મેળા આગલા વ્લોગમાં. તો ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી આવો. અને ત્યાં સુધી બાય બાય ટાટા સી યુ.